નમસ્કાર મિત્રો. ગુજરાતી સાહિત્યના બીજા ભાગમાં આપણે પ્રવેશ કરીએ તો ગુજરાતી સાહિત્યનો બીજો યુગ એટલે મધ્યકાલીન યુગ, જેને નરસિંહ યુગ અથવા ભક્તિ યુગ પણ કહેવામાં આવે છે. તો મોટાભાગના સાહિત્યકારો એને અંધકારી યુગ તરીકે પણ ઓળખાવે છે. ઈસવીસન 1414થી લગભગ 1850 સુધીના સમયગાળો એટલે મધ્યકાલીન યુગ. મધ્યકાલીન યુગમાં ગુજરાતી કવિતાની ગંગોત્રી એવા નરસિંહનું આગમન થતાં જ શુદ્ધ ગુજરાતી લિપિ લખવાનો આરંભ થયો. નરસિંહે ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન આપ્યું તો સાથે સાથે ઝૂલણા છંદનો પ્રયોગ પણ કર્યો. ગુજરાતી સાહિત્યને પ્રથમ પદકાવ્ય આપ્યું. આ જ અરસામાં સમગ્ર ભારતની પ્રથમ સ્ત્રી કવયત્રી મીરાનું આગમન થયું. વતન મેળતા મેવાડ, પરંતુ મોટાભાગે એને કર્મભૂમિ દ્વારકા જ રાખી અને ત્યાં જ એનો દેહ વિલય પણ થયો. પ્રત્યેક રચનામાં કૃષ્ણની જીવંત છબી એણે ઝીલવાનો પ્રયાસ કર્યો. નરસિંહ અને મીરાથી જ્યારે આ સાહિત્ય આખું લથબથ હતું ત્યારે જ આખ્યાનના પિતા ભાલણનો પણ પ્રવેશ થયો. ભાલણે આખ્યાને સરસ રીતે એના સ્વરૂપના ડાળમાં બરાબર ફિટ કરવાનો પ્રયાસ કર્યો. એ જ અરસામાં સમય જતાં વેદાંતી કવિ અખાનો પ્રવેશ થયો. અખાએ પ્રથમવાર મધ્યકાલીન યુગમાં વેદાંતને એક વિષય તરીકે સામેલ કર્યું. સમાજમાં જોવા મળતા બાહ્યાચારો, કુરિવાજો અને અંધશ્રદ્ધા ઉપર એણે એસિડની માફક છોડ ઉછળે એ માટે છપ્પાનું સર્જન કર્યું અને સાહિત્ય દ્વારા સમાજ સુધારો કરનાર એ પ્રથમ ગુજરાતી બન્યો. તો હેમચંદ્રાચાર્યથી આરંભાયેલી નરસિંહે જેને શુદ્ધ સ્વરૂપ આપેલું એવી લિપિને ગુજરાતી એવું નામ પ્રથમવાર પ્રેમાનંદે પોતાની અધૂરી રચના દશમ સ્કંદમાં આપ્યું અને એ રીતે ગુજરાતી અને એ વિસ્તાર ગુજરાત તરીકે ઓળખ પામ્યો. તો બીજી તરફ અસાહિત કવિએ જે અશુદ્ધ પદ્ય વાર્તાઓનું સર્જન કર્યું હતું એને શુદ્ધ સ્વરૂપ આપી અને પદ્ય વાર્તાના પિતાનું ગૌરવ પ્રાપ્ત કર્યું શામળે. આ જ અરસામાં બોજા ભગત અને ધીરા ભગતે પણ પોતાની રચનાઓ દ્વારા વાચક વર્ગને જકડી રાખવા માટેનો પ્રયાસ કર્યો. પરંતુ નરસિંહ મીરા બાદ જેની રચનાઓમાં એક લયબદ્ધતા અનુભવાય, એક રોમાંચ અનુભવાય, એક પ્રેમલક્ષણા ભક્તિનો અનુભવ થઈ શકે એવા શ્રેષ્ઠ અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ સર્જક એટલે દયારામ આપણને પ્રાપ્ત થાય છે. પોતે ગોપી સ્વરૂપે ભગવાન કૃષ્ણમાં લીન થઈ અને રચનાઓ રચતા હતા. એમણે ગરબી નામે સાહિત્ય સ્વરૂપ આપ્યું, તેથી તેઓ ગરબીના પિતા તરીકે ઓળખ પામ્યા. આ જ યુગમાં અનેક સ્વામિનારાયણ સંપ્રદાયના સર્જકો પણ આપણને પ્રાપ્ત થયા. આ જ યુગમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉદય પણ થયો. ઘનશ્યામ સ્વામીએ આ જ યુગમાં સમાજ સુધારાની એક નવી અલેખ જગાવી અને આમ નરસિંહથી જે ભાષા સ્વમાનભેર આગળ વધતી ગઈ એને ધીરે 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 મીરા, પ્રેમાનંદ, અખો, બાલણ, શામળ, દયારામ વગેરે સર્જકોએ વધુ જોમ અને જુસ્સો આપવાનું કાર્ય કર્યું. મધ્યકાલીન યુગમાં મોટાભાગે પદ્ય સર્જન થયું. આંગળીના વેઢે માંડ ગણી શકાય એટલી જ ગદ્ય કૃતિઓનું નિર્માણ થયું. તો સાથે સાથે મોટાભાગનું સાહિત્ય એ ભક્તિને કેન્દ્રમાં રાખીને, ઈશ્વરને કેન્દ્રમાં રાખીને જ રચાયું હોવાથી એમાં કોઈ વિશેષ નવા પરિવર્તનો ન થયા. એટલે કેટલાક વિદ્વાનો એને અંધકારી યુગ પણ કહે છે. મિત્રો, મધ્યકાલીન યુગના દરેક સર્જકને આપણે વિગતે સમજીશું હવે પછીના લેક્ચરમાં. એટલે કે મધ્યકાલીન યુગને આપણે ઘણા બધા વિભાગોમાં વિભાજિત કરી અને ક્રમશઃ સમજવાનો પ્રયત્ન કરીશું. તો અવશ્ય આપણે આના પછીનો મણકો માણીશું, જેમાં આદિકવિ નરસિંહ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. ઓલ ધ બેસ્ટ.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રથમ સર્જક એટલે નરસિંહ મહેતા. આશરે ઈસવીસન 15મી સદીનો ઉત્તરાર્ધ અને 16મી સદીના આરંભકાળે એમનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. તેમને ગુજરાતી કાવ્ય ગંગાની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. પિતા કૃષ્ણદાસ અને માતા દયાકુંવરના કુંખે અવતરેલ આ વ્યક્તિ સાચા અર્થમાં ગુજરાતી ભાષા માટે અમર વ્યક્તિત્વ બની ચૂક્યો છે. નરસિંહે ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન કાવ્ય સુદામા ચરિત્ર આપ્યું તો 37 માત્રાનો ઝૂલણા છંદ પણ આ નરસિંહે જ આપ્યો. ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં જન્મ, પરંતુ કર્મભૂમિ તો જૂનાગઢ અને રા માંડલિકના તેઓ સમકાલીન. સાહિત્યમાં નરસૈયો, ભક્ત હરિનો અને આદિકવિ જેવા હુલામણા નામે આજે પણ વિખ્યાત છે. માત્ર 16 વર્ષની ઉંમરે માણેકબાઈ સાથે એમના લગ્ન થયા અને ત્યારબાદ પુત્ર શામળ અને પુત્રી કુંવરબાઈનું અવતરણ થયું. નરસિંહે ભોળી રે ભરવાડ હરીને વેચવા ચાલી એ કાવ્ય રચનાથી ગુજરાતી પ્રભાતિયાઓને સમૃદ્ધ કરી દીધા. નરસિંહની પુત્રી કુંવર અને કુંવરની પુત્રી શર્મિષ્ઠાની પુત્રીઓ તાનારીરીની યાદમાં આજે પણ વડનગરમાં તાનારીરી સંગીત મહોત્સવ દર વર્ષે ઉજવાય છે. કુંવરબાઈની યાદમાં ગુજરાત સરકાર કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય પણ આપે છે. નરસિંહની જયંતિના 600 વર્ષ પૂર્ણ થતાં જૂનાગઢ ખાતે ગુજરાત સરકારે નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના પણ કરી છે. ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ પણ નરસિંહ મહેતા જ હતી, જે 1932માં બની હતી. 1999થી ગુજરાત સરકાર દ્વારા આદ્યકવિ નરસિંહ મહેતા પુરસ્કાર શ્રેષ્ઠ સર્જન બદલ આપવામાં આવે છે, જે પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે એનાયત કરવામાં આવે છે. નરસિંહ જ્યારે દામોદર કુંડ સ્નાન કરવા જતા ત્યારે રામગીરી રાગ ગાતા અને સ્નાન કરીને પરત ફરતા ત્યારે તેઓ પ્રભાતિયા ગાતા હતા. નરસિંહ એટલે જ્ઞાનમાર્ગી કવિતાનું ઉત્તુંગ શિખર તેને કહેવામાં આવે છે. તેમણે કૃષ્ણને લોકોની નજર સમક્ષ આબેહૂબ કર્યા હતા. ગોપનાથ મહાદેવ એના ચરણકમળમાં જઈ અને એમણે આકરી તપશ્ચર્યા કરી અને ભગવાન શિવ અને કૃષ્ણના દર્શન પ્રાપ્ત કર્યા હોવાની એક માન્યતા પણ છે. ગુજરાતનો સૌથી લોકપ્રિય અને લાડકો કવિ એટલે નરસિંહ મહેતા એવું કહેવામાં આવે છે. નરસિંહે નિરખને ગગનમાં કોણ ઘૂમે, ભલું થયું ભાગી જંજાળ, સુખેથી ભજીશું શ્રી ગોપાળ. જેના ભાગ્યમાં જે સમય જે લખ્યું હોય તેને તે જ પહોંચે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. આ જે પદકાવ્ય હતું એ ગાંધીજીને અતિ પ્રિય હતું અને જ્યારે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું ત્યારે મયુરીબહેન ખરે આ ગીત ગાયું હતું. ઊંચી મેળી તો મારા સંતની રે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. એવા રે એવા અમે એવા, તમે કહો છો તેવા. હળવે હળવે હરજી મારે મંદિરે આવો, જળ કમળ છોડી જાને બાળા. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, આજની ઘડી રળિયામણી રે, બોડી રે ભરવાડણ હરીને વેચવા હાલી. આ કૃષ્ણની, આ નરસિંહની અમર ગીત રચનાઓ છે. નરસિંહે મામેરું, શ્રાદ્ધ, હુંડી, શામળશાનો વિવાહ, હિંડોળાના પદો, સુદામા ચરિત્ર જેવા ઉત્તમ સર્જનો આપ્યા છે. આદિકવિ નરસિંહ ગુજરાતી ભાષાનું એક અનમોલ અમર રત્ન છે. મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કૃષ્ણ અને નરસિંહ અનુસંધાને કોઈ પ્રશ્ન પૂછાતો જ હોય છે, તો આપણે નરસિંહને બરાબર કંઠસ્થ કરી લેશું. પ્રેમ લક્ષણા ભક્તિને નરસિંહ બાદ મૂર્તિમંત કરવાનો યશ મીરાને જાય છે. ભાષામાં જે જન્મ જન્મની દાસી તરીકે ઓળખાય છે અને જેણે પ્રેમ દીવાની ઉપનામે ભાષામાં ઉત્તમ સર્જનો આપ્યા છે, એ મીરા ગુજરાતી સાહિત્યમાં
ગુજરાતી સર્જકોમાં પ્રથમ સ્ત્રી કવયત્રી હતી. આમ તો જન્મ રાજસ્થાનના મેડતા પાસે આવેલું કુડકી ગામ. ઉછેર તેના દાદા રાવ દુદાજી પાસે થયેલો અને તેના લગ્ન સિસોદિયા વંશના રાજા ભોજ સાથે થયેલા. પરંતુ 8 વર્ષની ઉંમરે કૃષ્ણની અદ્ભુત અને મનોહર મૂર્તિ જોઈ અને કૃષ્ણને જ એમણે સર્વસ્વ માની લીધેલા. પતિના અવસાન બાદ એક તારો અને ભગવા વસ્ત્રના સહારે કૃષ્ણમાં લયલીન રહેતી મીરાને તેના દિયર વિક્રમાદિત્ય અનેકવાર સમજાવતા હતા કે તમે રાણીને શોભે એ રીતે વર્તો. પરંતુ મીરા તો કૃષ્ણમાં હંમેશા લયલીન રહેતી, એટલે અનેકવાર એમને દિયર વિક્રમાદિત્યના જુલ્મ પણ સહન કરવા પડ્યા હતા. મીરા એ એકમાત્ર એવી સ્ત્રી કવયત્રી કે જેણે વ્રજ, ગુજરાતી, હિન્દી, રાજસ્થાની ભાષામાં સર્જન કર્યું હોય. મીરા એટલે કૃષ્ણને સદેહ આપણી સામે શબ્દ સ્વરૂપે મૂકવાનો પ્રયાસ કરનારી પ્રથમ કવયત્રી હતી. રૈયાદાસ એ તેના ગુરુ હતા. કલાપીને મીરાના સર્જનો અતિ પ્રિય હતા અને તેથી જ કલાપી નરસિંહ અને મીરાથી પ્રભાવિત થઈ અને લખે છે કે એક હતી મીરા ને એક હતો નરસિંહ, ખરા ઇલ્મી ને ખરા શુરા. નરસિંહના અને મીરાના પદો બળવંતરાયને ત્રીજા નેત્રની પ્રસાદી સમા લાગ્યા હતા. નરસિંહમાં માયરા, સત્યભામાનું રૂષણું, ગીત ગોવિંદની ટીકા, રામ ગોવિંદ, મીરાની ગરબી આ મીરાના ઉત્તમ સર્જનો હતા. લગભગ 250 કરતાં પણ વધુ પદ મીરાએ આપેલા છે. મીરાએ દ્વારકામાં જ શરણ લીધું હતું અને દ્વારકામાં જ એણે પોતાનો દેહ પણ છોડ્યો હતો. પરંતુ જતાં જતાં ગુજરાતી ભાષાને એણે અતિ સમૃદ્ધ કરી હતી. મેરે તો ગિરધેર ગોપાળ દુસરા ન કોઈ, પ્રેમની 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 મને લાગી કટારી પ્રેમની, હારે કોઈ માધવ લ્યો મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, અબ તો મેરા રામ નામ દુસરા ન કોઈ, જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રમકડું ચડ્યું રાણાજી મને, કાનુડો ન જાણે મારી પીડ, ગોવિંદો પ્રાણ અમારો. આવી ઉત્તમ રચનાઓથી મીરાએ ગુજરાતી ભાષાને દળદાર બનાવી છે. મીરા બાદ પ્રેમલક્ષણા ભક્તિ થોડોક વળાંક લે છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને મળે છે કવિ પુરુષોત્તમ, જેઓ બાલણ તરીકે સવિશેષ જાણીતા છે. પાટણના મોઢ બ્રાહ્મણ, પરંતુ એમણે આખ્યાનને ઘડવામાં, એના સ્વરૂપને ઘડવામાં યશસ્વી ફાળો આપ્યો હોવાથી આખ્યાનના પિતા તરીકે આજે પણ ઓળખ પામે છે. તેમણે કાદંબરીનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હોવાથી ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક અથવા ભાષાંતરકાર તરીકે પણ બાલણ ઓળખાય છે. આખ્યાન એવા શબ્દનો પ્રથમવાર તેમણે પ્રયોગ કર્યો હતો. તો આપણી લિપિ માટે ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનાર પણ બાલણ જ હતા. આખ્યાનમાં કડવાની ગોઠવણી એનો યશ બાલણને જાય છે. બાલણ આમ જોવા જઈએ તો એક તરફ બાલણ ગુજરાતી આખ્યાનને સમૃદ્ધ કરવા માટે સંનિષ્ઠ પ્રયાસ કરતા હતા, તો એ જ સમયગાળામાં 2 થી 6 કડીનું નવું સાહિત્ય સ્વરૂપ લઈ અને ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરે છે અક્ષયદાસ સોની. અખાત્રીજને દિવસે જન્મ્યા એટલે અક્ષયદાસ. અમદાવાદના જેતલપુરમાં તેમનો જન્મ થયેલો. સાહિત્યમાં જ્ઞાનનો ગરવો વડલો, ઉત્તમ છપ્પાકાર, હસતો ફિલસૂફ, ભાષાનો પ્રથમ વેદાંતી કવિ વગેરે વગેરે નામોથી તે ખ્યાત છે. સમાજમાં જોવા મળતા બાહ્યચાર, કુરિવાજો અને અંધશ્રદ્ધાની સામે આખા બોલા અખાએ ઉત્તમ અને વાસ્તવિક છપ્પાઓનું સર્જન કર્યું. જ્ઞાનમાર્ગી કવિ હતા,
અને સાથે સાથે જહાંગીરના દરબારમાં અમદાવાદની ટંકશાળામાં બહુ ઊંચા પદ ઉપર તેઓ સ્થાયી હતા. જમના નામની એમણે ધર્મની એક બહેન પણ બનાવી હતી. તેમના પ્રથમ ગુરુ ગોકુળનાથ હતા, પરંતુ બ્રહ્માનંદ સ્વામીએ એમને સાચા જ્ઞાનની અનુભૂતિ કરાવી હતી. સમાજમાં બની બેઠેલા ગુરુઓનો પ્રથમવાર જો કોઈએ વિરોધ કર્યો હોય તો એનો યશ અક્ષયદાસ સોનીને જાય છે. અક્ષયદાસ સોનીએ નૂરજહાંને જ્યારે જહાંગીરે અમદાવાદની સુબેદાર બનાવી ત્યારે ટંકશાળાના ઉપરી તરીકેનો કારભાર પણ સંભાળ્યો હતો. તેમણે શંકરાચાર્યના કૈવલા દૈત્ય સિદ્ધાંતને બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા બરાબર પચાવ્યો હતો અને એટલે જ જ્ઞાન માર્ગ ક્ષેત્રે અદ્ભુત રચનાઓ એમણે આપી હતી. ચોપાઈ છંદ તેમને સવિશેષ પ્રિય હોવાથી તેમના મોટાભાગના છપ્પા ચોપાઈ છંદમાં જ રચાયેલા છે. તેમને એવું કહેવામાં આવે છે કે માંડણ બંધારાની પ્રબોધ 32 કૃતિ વાંચી અને છપ્પાની પ્રેરણા મળી હતી. અખાની રચનાઓ અમુક એ પ્રકારની છે કે જેમણે સમગ્ર ગુજરાતી સાહિત્યને નરસિંહ મીરા ભાલણથી એક નવો માર્ગ આપવાનો પ્રયાસ કર્યો. તેમની રચના પંચીકરણને પરિણીત પ્રજ્ઞાનું ફળ કહેવામાં આવે છે, તો ચિત્ત વિચાર સંવાદને પ્રાકૃત ઉપનિષદ તરીકે પણ ઓળખવામાં આવે છે. અખાએ સમાજની અંદર જે બદીઓ હતી એને છૂટો દોર જે રીતે આપવામાં આવ્યો હતો એને આખા બોલાપણું ઉમેરી એનો વિરોધ કર્યો હતો. તેમની રચના અનુભવ બિંદુ વેદાંતનું નિરૂપણ કરતી ગુજરાતી ભાષાની પ્રથમ રચના. તેમની રચના અખે ગીતા તત્વજ્ઞાનને છલોછલ કરતી પ્રથમ ગુજરાતી રચના. તેમણે કૈવલ્ય ગીતા, ચિત્ત વિચાર સંવાદ, ગુરુ શિષ્ય સંવાદ, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ જેવી ઉત્તમ રચનાઓ આપેલી છે. અખો એક અધ્યયન નામે ઉમાશંકર જોશીએ તેમનું સુંદર વિવેચન પણ કરેલું છે. 100 આંધણામાં કાળો રાવ, આંધણાને કારા પર ભાવ, ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે સૂર, અંધ અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા પડ્યા, પોતે હરીને ન જાણે લેશ, કાઢી બેઠો હરીનો જ વેશ, દેહાભિમાન હતું પાસેર, વિદ્યા ભણતા વધ્યું શેર, એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. આવી ઉત્તમ રચનાઓ અખાએ આપી છે. જ્યારે જ્યારે ગુજરાતી સાહિત્યને આપણે યાદ કરીએ ત્યારે નરસિંહ, પ્રેમાનંદ અને અખાને મધ્યકાલીન ગુજરાતીમાં યાદ કરવા જ રહ્યા. દરેક ગુજરાતીને અપાર ગૌરવ થાય એવો શ્રેષ્ઠ ગુજરાતી સર્જક એટલે પ્રેમાનંદ. ઉપાધ્યાયના હુલમણા નામેથી વડોદરા અને આજુબાજુના ગામોમાં એ પ્રસિદ્ધ હતા. જહાંગીરના દરબારમાં તેમને મહાકવિ કહીને સંબોધવામાં આવતા હતા. તો બેનમૂન આખ્યાન રચનાઓ આપી હોવાના કારણે તેમને આખ્યાન શિરોમણી તરીકે પણ ઓળખવામાં આવ્યા. તેમનો જન્મ વડોદરામાં કૃષ્ણદાસ ભટ્ટને ત્યાં થયો હતો. રામચરણ હરિહર એ તેમના ગુરુજી હતા અને ગુરુજી પાસેથી જ એમણે સંસ્કૃતનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું. આજીવિકા મેળવવા માટે થઈ અને તેઓ નંદબારમાં સ્થાયી થયા હતા અને આખ્યાન કહેતા હતા. કનૈયાલાલ મુનશી તો એમને ગુર્જર રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ કહીને સંબોધે છે. જે કંઈ નરસિંહ અને હેમચંદ્રાચાર્યથી શરૂ થયેલી લિપિ હતી એને સાચા અર્થમાં ગુજરાતી એવું નામ પ્રેમાનંદે આપ્યું હતું. તો ગુજરાતી ભાષાની અવગણના થતી જોઈ દુઃખી થયેલા પ્રેમાનંદે તો પ્રતિજ્ઞા પણ કરી હતી કે જ્યાં સુધી હું મારી માતૃભાષાને શ્રેષ્ઠ સ્થાને ન મૂકું ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. અને આજીવન આ પ્રતિજ્ઞાને આ સાચા ગુજરાતીએ પાળી હતી. એટલે જ પ્રેમાનંદ પ્રત્યે દરેક ગુજરાતીને અપાર ગૌરવ થાય જ. તેમની અંતિમ કૃતિ હતી દશમસ્કંદ. એ અધૂરી રહી હતી, જેને પૂર્ણ કરી હતી તેમના શિષ્ય સુંદર મેવાડાએ. નાનાલાલના મતે
પ્રેમાનંદ એ ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન સર્વ કવિઓમાં સૌથી શ્રેષ્ઠ કવિ હતા. નવલરામ તો કહેતા કે પ્રેમાનંદના રસના પેંગડામાં પગ ગાલી શકે એવો કોઈ થયો જ નથી. તો બળવંતરાય ઠાકોર કહેતા, ગુજરાતની હિન્દ સમાજ અમુક સૈકાઓ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદ એ તળાવમાં પાકેલું સુંદર માછલું હતું. આજે પણ વડોદરામાં કવિ પ્રેમાનંદનું કવિતા ઘર અને કૂવો આવેલો છે. પ્રેમાનંદનું આખ્યાન અખાહરણ ગુજરાતી સમાજમાં દર ચૈત્ર માસે ગાવામાં આવે છે. પ્રેમાનંદની રચના સુદામા ચરિત્ર દર શનિવારે ગવાય છે. તેમની રચના હોંડી દર રવિવારે ગાવામાં આવે છે. તો દશમસ્કંદ ચાતુર્માસમાં ગાવામાં આવે છે. આખ્યાનને ઘર ઘર સુધી જેવી રીતે પ્રેમાનંદના સમકાલીન સર્જક એટલે પદ્ય વાર્તાના પિતા શામળ. અસાહિત કવિએ અંસાવલી નામે અસ્પષ્ટ જે પદ્ય વાર્તા આપી હતી એ વારસાને એમણે ગ્રહણ કરી અને સાચા અર્થમાં શુદ્ધ પદ્ય વાર્તાનો એમણે આરંભ કર્યો અને 1718માં પદ્માવતી નામે ગુજરાતી ભાષાની પ્રથમ શુદ્ધ પદ્ય વાર્તા આપી અને પદ્ય વાર્તાના પિતાનું એમણે ગૌરવ પ્રાપ્ત કર્યું. અમદાવાદમાં આવેલ ગોમતીપુરના, જેનું જૂનું નામ વેંગણપુર હતું, ત્યાંના તેઓ વતની હતા. પિતા વિરેન્દ્ર ત્રિવેદીને ત્યાં અને માતા આનંદીબાઈને કુખે એમનો જન્મ. રખીદાસના આશ્રમમાં રહીને જ એમણે સર્જન કર્યું હતું અને ગુરુ નાનાભાઈ ભટ્ટના આશીર્વાદ સદૈવ એમની સાથે રહેતા હતા. એવું કહેવાય છે કે શામળ અને પ્રેમાનંદ વચ્ચે સાહિત્યિક અને શ્રેષ્ઠતાનો ઝઘડો થયા કરતો હતો. તેમણે વેતાલ પચ્ચીસી, ચંદ્રાવતી, સિંહાસન બત્રીસી, રૂપાવતી, બારાક કસ્તુરી, દ્રૌપદી વસ્ત્રાહરણ, નંદ બત્રીસી અને એમને છેલ્લી પદ્ય વાર્તા સુડા બહોત્રી આપી હતી. શામળ એ એકમાત્ર એવા સર્જક હતા કે જેમની રચનાઓમાં પુરુષ કરતાં સ્ત્રી પાત્રોને ચડિયાતા બતાવવામાં આવ્યા હતા. તેમની રચના સિંહાસન બત્રીસીને ગુજરાતી સાહિત્યની અરેબિયન નાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે પદ્ય વાર્તાઓમાં ગુજરાતી સમાજમાં જોવા મળતી જે સમસ્યાઓ હતી એને સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે. સદવિદ્યા રત્ન વિશાળ છે, સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક, જોગે જેના ઘરમાં સાપ, જોગે દીકરીઓના બાપ, સદવિદ્યા આગળ ધન કશું, વિદ્યા વિહીન નર પશુ, ગાજા મેહ વર્ષે નહીં, ભસતા કૂતરા કરડે નહીં. એવી અનેક એમની રચનાઓ આજે પણ ગુજરાતી ભાષામાં ખ્યાત છે, ખૂબ જાણીતી છે. તો આ યુગનો, મધ્યકાલીન યુગનો અંતિમ સર્જક એટલે દયારામ. દયાસખી તરીકે પણ તેઓ વિશેષ જાણીતા હતા. તેમને બંસીબોલના સર્જક પણ કહેવામાં આવતા હતા. પિતા પ્રભુરામ ભટ્ટ અને માતા રાજકોરબાને ત્યાં તેઓ જન્મેલા. ઈચ્છારામ ભટ્ટ તેમના ગુરુ હતા અને તેમની પ્રેરણાથી જ તેમણે 13 વર્ષની ઉંમરથી સર્જન શરૂ કર્યું હતું. કર્મભૂમિ ડભોઈ હતી. બાળપણથી જ કૃષ્ણ પ્રત્યે વિશેષ લગાવ રહેતો હતો. તેથી જ કવિ નાનાલાલ તેમને બંસીબોલના કવિ તરીકે અથવા વૃંદાવનની ગોપી કહીને સંબોધે છે. તો કનૈયાલાલ મુનશી તેમને નિતાંત શૃંગાર કવિ પણ કહે છે. ગુજરાતી ભાષામાં પ્રથમવાર રેખતા નામનું સાહિત્ય સ્વરૂપ પણ દયારામે આપ્યું. પરંતુ તેમણે ગરબીનું ઘડતર શ્રેષ્ઠ કર્યું હોવાથી ગરબીના પિતા તરીકે જ તેઓ જાણીતા છે. આખ્યાનમાં કડવાના બદલે મીઠા શબ્દ પ્રયોગ દયારામે કર્યો હતો. તેમને એવું કહેવાય છે કે સમગ્ર ભારતની 3 વાર પરિક્રમા કરી હતી. 1 લાખ કરતાં વધુ રચનાઓ એ સમયે એમણે આપી હતી. રસિક વલ્લભ, ગુરુ શિષ્ય સંવાદ, અજામિલ આખ્યાન, સત્યભામા વિવાહ, મીરા ચરિત્ર વગેરે તેમની ખૂબ જાણીતી રચનાઓ છે. શ્યામરંગ સમીપે ન જાઓ, મનજી મુસાફર રે, ચાલો નિજ દેશ ભણી, વ્રજ વાહલું રે વૈકુંઠ નહીં આવું,
ઊભા રહો તો કહું વાત બિહારી લાલ, નટવર નિરખ્યા નૈન, પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર, ઓ રંગ રસિયા ક્યાં રમ્યા આવ્યા રાસ, વગેરે તેમની ઉત્તમ કાવ્ય રચનાઓ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નરસિંહ, મીરા, શામળ, અખો, ભાલણ, પ્રેમાનંદ અને દયારામનું જેટલું યોગદાન હતું એટલું જ, ભલે એનાથી ઓછું હોય છતાં યાદગાર સર્જન એ સમયના કેટલાક ગૌણ સર્જકોએ પણ કર્યું હતું. જેમ કે ભક્તિયુગનું અણમોલ રતન એટલે પ્રીતમ. કવિ પ્રીતમ જન્મથી અંધ હતા, સંદેશરમાં રહી અને એવો સર્જન કરતા હતા અને 250 જેટલા ભાવોની જમાત હતી. હરિનો માર્ગ છે સુરાનો, જીભલડી ને હરિગુણ ગાતા આવડું, આનંદ મંગલ કરું આરતી, આજ સખી શામળિયા ભરે, રંગ રમીએ હોળી જેવી ઉત્તમ રચનાઓ પ્રીતમે આપી. જ્ઞાન પ્રકાશ, શ્રી કૃષ્ણ શતક, સારસ ગીતા, રણછોડજીના ગરબા એ પ્રીતમના જાણીતા સર્જનો છે. તો બીજી તરફ કાફી રાગમાં કાફીઓ રચવાનો શ્રેય જાય છે ધીરા બારોટને, એટલે એમને કાફીના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના પ્રથમ શિષ્ય બાપુ સાહેબ ગાયકવાડ હતા. કાફી તેઓ 5 કડીમાં ગાતા અને રચતા. તેમની મોટાભાગની રચનાઓ નદી કિનારાના વિસ્તારોમાં વિશેષ જાણીતી હતી. તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં, જીવ નહીં તેને શિવ કહી માને પૂંજે, વાડો વાળી બેઠા રે પોતાને પંથ કરવાને, ખબરદાર મન સુબાજી ખાંડાની ધારે ચડવું રે, રામ રાખે તેને કોણ ચાખે, એને નવું સ્વરૂપ પણ આપવાનો એમણે પ્રયાસ કર્યો હતો. રણયજ્ઞ, અશ્વમેઘ, દ્રૌપદી વસ્ત્રાહરણ અને જ્ઞાન બત્રીસી એ ધીરા ભગતની જાણીતી રચના. તો જેવી રીતે અખાએ છપ્પાનું માધ્યમ પસંદ કર્યું તેનાથી થોડાક નોખા જઈ અને ભોજા ભગતે ચાબખાને પસંદ કર્યા. રાજકોટના દેવકી ગાલોડના તેઓ વતની, પરંતુ સાવલિયા એ તેમની કર્મભૂમિ હતી. તેઓની યાદમાં હાલ ભોજલધામ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ભોજા ભગતને સંત જલારામના ગુરુ માનવામાં આવે છે. ગાંધીજીનું પ્રિય ભજન કાચબા કાચબીનું પદ એ ભોજા ભગતની રચના છે. સમાજમાં જે બદીઓ ફેલાવી હતી, કુરિવાજો, વહેમ, અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા હતા, એનો વિરોધ કરવા માટે એમણે ચાબખાનું માધ્યમ પસંદ કર્યું હતું. ચાલો ને કીડીબાઈની જાનમાં, જીવને શ્વાસ તણી સગાઈ, મૂર્ખો મોહને ઘોડે ચડ્યો રે, પ્રાણિયા ભજી લેને કીર્તાર, આ ભોજા ભગતની જાણીતી રચનાઓ હતી. આ યુગમાં ગરબા ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું વલ્લભ મેવાડાએ. તેમને ધોળા ભટ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષાનો પ્રથમ ગરબો કલિકાલનો ગરબો તેમણે આપ્યો હોવાથી તેમને ગરબાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષાની પ્રથમ લાવણી પણ વલ્લભ મેવાડાએ જ આપી હતી. 64 જોગણીઓનો ગરબો, આનંદનો ગરબો, આરાસુરનો ગરબો, શણગારનો ગરબો, મહાકાળીનો ગરબો, કળીકાળનો ગરબો, સત્યભામાનો ગરબો, બહુચરાજીનો અને અંબાજીનો ગરબો તેમની જાણીતી રચનાઓ. આજ મને આનંદ વધ્યો અતિ ઘણોમાં, રંગ તાળી રે રંગમાં રંગ તાળી, માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી, જેવા અદ્ભુત ગરબા એ વલ્લભ મેવાડાની દેન છે. તો આપણે ગંગા સતીને કેવી રીતે ભૂલી શકીએ? જેમને સોરઠના મીરાબાઈ તરીકે ઓળખવામાં આવે છે, તે ગંગા સતી આપણને થોડાક નોખા છતાં હૃદયને ગમે એવા ઉત્તમ સર્જનો આપ્યા. લગભગ 50 જેટલી એમની રચનાઓ. મેરુ રે ડગે જેના મન ના ડગે, વિપત પડે પણ વળશે નહીં, વીજળીને ચમકારે મોતીડા પરોવો, ભક્તિ રે કરવી અને રાંક થઈને રહેવું, શીલવંત સાધુને વારે વારે નમીએ જેવી ઉત્તમ રચનાઓ એમણે આપી છે. તેમણે પોતાની શિષ્યા અને પુત્રવધુ પાનબાઈને સંબોધી અને આ ભજનોની રચના કરી હતી.
તો બીજી તરફ બાપુ સાહેબ ગાયકવાડે પણ મૃત્યુ પ્રસંગે ગવાતા રાજ્યાઓનું સર્જન કર્યું હતું. અસાઈ ઠાકરે આપણને ભવાઈના ઉત્તમ વેશ આપ્યા હતા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અંત આપણે સ્વામિનારાયણ સંપ્રદાયથી કરીશું. સ્વામિનારાયણ સંપ્રદાય એ સમયના જે ચાલતા સંપ્રદાયો હતા એનાથી થોડોક નોખો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત ગુજરાતમાં થઈ હતી. ઈસવીસન 1781માં ઉત્તર પ્રદેશના છપૈયામાં જન્મેલા સહજાનંદ સ્વામીએ રામાનંદ નામના ગુરુ પાસેથી દીક્ષા લઈને લગભગ ઈસવીસન 1800માં સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત કરી. સહજાનંદ સ્વામીનું મૂળ નામ ઘનશ્યામ સ્વામી હતું. તપ કર્યા પછી તેઓ નીલકંઠ વર્ણી તરીકે ઓળખાયા. ગુજરાતના ગામડાઓમાં જોવા મળતા ગરીબો, દુઃખી, રક્તપિત્ત વગેરે જેવા ભયંકર રોગોથી પીડાતા લોકોની એમણે સેવા કરી હતી. એમની આ સેવાથી પ્રભાવિત થઈ અને અનેક લોકો એમના તરફ ખેંચાયા હતા. એમણે એમના સંતો અને હરિભક્તોને ઉપદેશ આપવાના આશયથી વચનામૃત ગ્રંથ લખ્યો હતો. ઉપરાંત 212 શ્લોક ધરાવતો અને સંપ્રદાયની દૈનિક ક્રિયાનું વર્ણન કરતો શિક્ષાપત્રી એ એમનું ઉત્તમ સર્જન છે. આ બંને એમના ગદ્ય સંગ્રહો છે. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ત્યારબાદ મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પ્રેમ સખી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે અન્ય કવિઓ સર્જાતા એમની સાથે જોડાતા જતા હતા. રામનવમીનો દિવસ એ સહજાનંદ સ્વામીની જન્મતિથિ તરીકે ઉજવાય છે. આ સમયગાળા દરમિયાન આપણને દિવાળીબાઈ, ગૌરીબાઈ, કૃષ્ણાબાઈ, રાધાબાઈ, પોરીબાઈ જેવા સ્ત્રી સર્જકો પણ પ્રાપ્ત થયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટાભાગે એક ક્ષેત્રને જ કેન્દ્રમાં રાખી અને સર્જન થયું હતું. ક્યાંકના ક્યાંક સ્ત્રીઓ પ્રત્યેની એમની વૈચારિક દૃષ્ટિ મારા મતે યોગ્ય ન હતી, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના ભરપૂર ઉદય બાદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને પદ્ય સર્જના ધીરે અસ્ત તરફ જવા લાગી અને મોગલો, વિદેશી પ્રજાઓ જેવું કે અંગ્રેજો, પોર્ટુગીઝ, ફ્રેન્ચ વગેરે વેપાર અર્થે ભારતમાં આવતા ગયા. એમ ભારતીય પ્રજામાં પણ અનેક બદલાવ આવતા ગયા. પશ્ચિમી પ્રજાના સંપર્કથી ગુજરાતી સાહિત્ય માત્ર પદ્ય અને ઈશ્વર કેન્દ્રી ન રહેતા એનો વ્યાપ વધ્યો અને અનેક સ્વરૂપોમાં એ ઢળવા લાગ્યું. એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અસ્ત થયો અને અર્વાચીન સાહિત્યનો ઉદય થયો. નરસિંહ મહેતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રથમ સર્જક, તો દયારામ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ છતાં પ્રથમ સાક્ષર સર્જક. એટલે દયારામ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ સર્જક અને દલપતરામ અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ સર્જક.